તો ફર્સ્ટ ક્લાસ મજાની કારેલી આપણી પી ગઈ છે. હા, કારેલી પી ગઈ છે અને 2-4 દી જાહે પછી આપણે થોડોક તાર બાંધી દેવું અને પછી આપણે એને હાંટીકડા ખોડી દેવું એટલે સીધા મણસે ઉતરવા કારેલા. કેમ કે ફૂલ તો મળ્યા બેહવા. તો રામે રામ ડાયરા ને રામે રામ, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો આપણી કારેલી છે, કારેલી, અને કારેલીમાં જો આ રીતના ખાગા નાખ્યા છે. એટલે આનો આપણે મેળો બનાવવાનો છે ને આ રીતે તાર બાંધ્યા છે 2. તો કેમ છે તાર? તો એ રીતે 2 તાર બાંધ્યા છે અને એ તાર બાંધવાનું કામ ચાલુ છે. તો શું છે કે કારેલી ઉપર પીળી ન પડે. વિકતા 2 તાર બાંધવાના છે. કેટલા? 2. 3 તારની આ પાટી મારી દીધી છે, 2 જે બાકી છે. એટલે અમારા દાદા છે ને તાર બાંધતા જાય છે અને અમે પાછળ લંબાવતા જઈએ છીએ તાર. 3 હારના કમ્પ્લીટ કરી વાળ્યા છે. તો આ રીતે બાંધવાના છે અને વહેલા જો મળ્યા છે હાલવા કારેલીના. તો જો ખાગા નાખી દીધા આપણે કારેલીને અને વાળા બાંધી દીધા છે. 2 હાર બાકી છે. પાણી આપણે મૂકી દીધું અને પાણી પાયા પછીનો ભીંડો જોવો તમે. હે, અરમાન ખુશ થઈ જાઓ એવો ભીંડો મસ્ત મજાનો છે ને. પાર્લર ઉતાર્યું પછી ભીંડો આખો આમ લીલો કાસ ને મળ્યા આમ ફૂલ ઉઘડવા હો. હા, અને કારેલીને તે આપણે જે પાર્લર ઉતારવાનું ચાલુ છે અને ખાગા નાખીને વહેલા જે માથે ચડાવવાના છે તારે. તો શું છે કે કારેલા સારા થાય, એક બાજુ પીળા પડી જાય, જમીન અડ્યા રહે એ બાજુ. એટલે જો ભાઈ આ રીતની મહેનત કરી છે કાલ. તમને આમાં બધે જો ખાગા જ દેખાવો લાકડાના. જોઈ લો. અને આમાં થોડું હાથથી ઢળી નાખ્યું. બિયારો હળવો પડી ગયો થોડોક. અને હજી આપણે લાવ્યા નવું એક હાથી આંકવાનું. એ આપણે કાલ પમદી આંકવું જો હે ભીંડામાં. હવે તો ભાઈ એમ જો ભીંડો તમને એમ થાય કે આ હે કાસો ખાવી, એવો ઓર્ગેનિક ભીંડો કેવા હે જોઈજો. સ્પ્રે આપણે કર્યો નથી છે. અતિશય એવું લાગશે તો હળવો એવો સ્પ્રે કરશું. બાકી ત્યાં સુધી તો એમનામ આપણે આંક્યા કરવાનું છે. આ કેવો લીલો નાઘેર જેવો છે ભીંડો જોઈ લો. કાંઈ ઘટે આમાં? કાંઈ ન ઘટે ભાઈ, ખાલી ખાવા વાળા ઘટે. તો હાલો કેરો માણસ ભરાવા અને હવે હું નાક વાળી આવું. પછી આ સુકાય પછી આ પાછો તાર બાંધ્યો. હવે 2-3 દી રહીને પછી. હા, ખાલી 2 હાર બાકી છે. અને આ ડૂલના છે. આ ડૂલ સોપા થઈ અને આ આરો હારના સોપેલા જો કેટલો ફરક પડી જાય. તો ભાઈ કહેતા નથી આ તારની હારે કાંઈ ન આવે એવું છે. હાલો કેરો આવી ગયો ભરાવા, હવે વાળી નાખો. એ પહેલાં ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાઓ વાલા. તો ભાઈ કારેલી ફર્સ્ટ ક્લાસ પી ગઈ છે. હા, કારેલી પી ગઈ છે અને હવે એને થોડાક દી જાય પછી હુકા હે પછી એને આપણે હાંઠિયું ખોડશું. હાંઠિયું વહેલે એટલે વહેલો સીધો તાર ઉપર વહી આવે. તાર ઉપર વહી આવે એટલે તારે ઉપર પછી વહેલો વહી આવે પછી એને કારેલા ફર્સ્ટ ક્લાસ થાય. અને હવે બહુ વાર છે નહીં, ફૂલ તૈયારી છે ભાઈ. વહેલા મણ્યા હાલવા અને ફૂલે ક્યાંક મણ્યા ઉઘડવા. હો હા, ફૂલ ઉઘડે એટલે 4-5 દીમાં મને સીસા બે હવા એમ કે છે. હો હા, ફૂલ બે પછી 4-5 દી પછી સીસા ચાલુ થઈ જાય પછી આપણે સીધા કારેલા ચાલુ થઈ જાય. તો જો કારેલી પાય અને આ બધું ભીંડો પી ગયો છે. તો જો આ 2 વસ્તુ હારું પાઈ દીધું છે આજમાં. હા, ને ભીંડો છે ને ભાઈ 1 નંબર. હે, આમાં કાંઈ ઘટે? કાંઈ ન ઘટે વાલા. લઈ લે ફર્સ્ટ ક્લાસ ઉભો ભાઈ, લીલો નાઘેર જેવો. હવે શીંગું કેદી બે છે એ બહુ ખ્યાલ નથી આપણને. 2 છે વહેલા મળી નહીં 2 હે. આવો ભલામણા હવામાં છે એટલે ચાલો
ફોલો કરતા જજો. ફૂલ ઉગડે જ્યારે પાછું આની હારવાર બનાવી નાખીએ છીએ. તો જો નવો તાર આપણે લઈ આવ્યા હતા, 2 રહી ગયા હતા ને એ બાંધવા માટે. તો અત્યારમાં આપણે ચાલુ કરી દીધું તાર બાંધવાનું. અને કેમ કે વહેલા મહિના છે હવે મોટા મોટા થવા, એટલે સડાવવા તો પડશે હો ભાઈ. હા ચાલો મેં સાટાના બાંધી દઈએ તો બરોબર ને. ચાલો બાંધીને પાછો ને વાળા આપણે બાંધી દીધા કમ્પ્લેટ બધામાં. પછી આ રીતે હાંઠિયું મૂકવી છીએ. આ રીતે હાંઠિયું મૂકીને વહેલા ઉપર ચડાવી છીએ. તો ભાઈ નવડ્યા હાંઠિયું બધે બાંધી આવ્યું છે ને વહેલા તારે સડી જાય ને એ રીતનું કરવું છે આપણે તારે. તો આ રીતે જો અમે આદર્યું છે કામ. કેમ લાગ્યું છે તમને કોમેન્ટમાં કહેતા જજો છે. તો આપણે ફાઇનલી જો કારેલી બાંધી દીધી છે, ખાગા ખોડી દીધા છે અને ફૂલ મળ્યા છે આવવા અને ઝીણા ઝીણા દોડવાય મળ્યા છે બેહવા. હા તો જો આ રીતે આપણે આયોજન કરી નાખ્યું છે. કેમ લાગ્યું છે તમને તો જરી કોમેન્ટમાં કહેતા જજો, ફોલો કરતા જજો. જોઈ લો બધી હારું કમ્પ્લીટ બાંધી વાળી હો, બધી ફર્સ્ટ ક્લાસ લાગે છે હો. ત્રણ જમણ થયા છે. આજે 4થો દિવસ છે ત્યારે વગા ખાગા નાખીને બાંધી રહ્યા બોલો. વરસાદ આવી ગયો છે અને પૂતળીથી બાંધીને અડધી પછી આપણે ખાગા નાખીને બાંધી. હા એ રીતે આપણે બાંધી વાળી કાઢેલી. અને માર્કેટ તો ભાઈ જે આવે એ તો આપણા હાથમાં કાંઈ છે નહીં. ચાલો તમે તમારા હાથમાં છે તો ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.